નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। રાષ્ટ્રીય માનવ સેવા સમિતિ ગુજરાત માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાર્ષિક સંમેલન યોજાયું। રાષ્ટ્રીય માનવ સેવા સમિતિ ગુજરાતનું વાર્ષિક સંમેલન ભરૂચ જિલ્લાના મુલદ ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ઝઘડા પોલીસ સ્ટેશન એએસઆઈ પ્રવીણસિંહ સાહેબ, ઇસ્કોન મંદિર સંત શ્રી નંદિકેશ્વર મહારાજના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક ધર્મેશભાઈ પંડ્યા, ટ્રસ્ટી હાર્દિકભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો અને મહેમાનોનું પુષ્પગુચ્છ તથા શાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે ઇસ્કોન મંદિરના સંત આશીષ આપતા જણાવ્યું હતું કે આપ સર્વેનો સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ ઇસ્કોન મંદિરમાં કલકત્તાની મૂર્તિ છે। આ પૃથ્વી પર દરેક જગ્યાએ કૃષ્ણ ભગવાનનો પ્રચાર થશે તેમ કહી મુલદ મંદિરનું મહત્વ જણાવ્યું હતું। ભગવાને જીવનનું લક્ષ્ય મેળવવા જન્મ આપ્યો છે, તમારા કાર્યોમાં સિદ્ધિ મેળવો તેવા આશીષ પાઠવ્યા હતા। એએસઆઈ પ્રવીણભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા જે કાર્ય હાથ ધરાયું છે તેમાં સતત પ્રગતિના સોપાનો સર કરે એવી શુભકામના પાઠવી। સમાજમાં જે ઉમદા કાર્ય થઈ રહ્યું છે તેમાં ભગવાન સર્વવ્યાપી છે, તે દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, તો આવા સેવા કાર્ય કરનાર વ્યક્તિઓ દ્વારા જરૂરિયાતમંદો સુધી ભગવાન પહોંચે છે। આગામી સમયમાં આ સંસ્થાના કાર્યો જન સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી। સ્થાપક ધર્મેશભાઈ પંડ્યા અને ટ્રસ્ટી હાર્દિકભાઈ શાહ દ્વારા સંસ્થાની માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 34 જિલ્લામાં આ સંસ્થા કાર્યરત છે। સૌના સહકારથી કાર્ય કરવામાં આવે છે અને તેમની ભગીની સંસ્થા ભાથીજી મહારાજ સેવા સમિતિની રચના કરવામાં આવે છે, જે થકી ફાગવેલમાં રહેવા જમવાની સુવિધા યાત્રિકોને મળી રહે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે, એમ કહી સંસ્થાનો પરિચય અને સંસ્થાની કામગીરીનો સવિસ્તાર ચિતાર રજૂ કરી સંસ્થા દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવનાર કાર્યોની માહિતી આપી સૌને અવગત કર્યા હતા। આ પ્રસંગે 2 વર્ષ દરમિયાન સંસ્થામાં સારી કામગીરી કરનાર હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા। આ પ્રસંગે ગુજરાત પ્રદેશના હોદ્દેદારો ટ્વિકલ શાહ, મનીષા મહેતા, હેમલ શાહ, નરેશ વાલ્મીકી, સંજય પટેલ, ગુલાબસિંહ સોલંકી, ફાલ્ગુની અગ્રવાલ, જશોદાબેન પરમાર, માયાબેન બારોટ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન ફાલ્ગુની અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન થકી કરવામાં આવી હતી। 30/5/2024ના રોજ માનવ સેવા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનું એક વાર્ષિક સંમેલન યોજવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય માનવ સેવા સમિતિ અને ભાથીજી મહારાજ સેવા સમિતિ 2 સંસ્થા જે માનવ સેવા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેમાં તમામ મોટા ભાગના હોદ્દેદારો, સભાસદો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને જે લોકોએ આ સંસ્થામાં સારી કામગીરી કરી છે તેમને દરેક વ્યક્તિને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। અને આજની મિટિંગની અંદર ઇસ્કોન ખાતે મિટિંગ જે રાખવામાં આવી હતી ઇસ્કોનના સંત ઉપસ્થિત હતા અને ઝઘડિયા તાલુકાના એએસઆઈ પ્રવીણભાઈના અધ્યક્ષસ્થાને આ મિટિંગ રાખવામાં આવી હતી। આજની આ મિટિંગની અંદર અત્યાર સુધીમાં જે સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને આગામી ધોરણે સંસ્થા દ્વારા શું કરવામાં આવશે, કેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેની વિગતવાર માહિતી સંસ્થાના દરેક વ્યક્તિઓને પહોંચાડવામાં આવી હતી। આજે આ મિટિંગની અંદર દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડથી લઈને ઉત્તર ગુજરાતના છેક હિંમતનગર સુધીના લોકો માણસો અહીંયા પધાર્યા હતા અને મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા। આજે સંસ્થાના સંસ્થાપક તરીકે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું। મારું નામ ધર્મેશ કુમાર રમેશચંદ્ર પંડ્યા છે અને હું આ માનવ સેવા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો સંસ્થાપક અને ચેરમેન તરીકે ફરજ બજાવું છું। અસ્તુ।